તમે તમારા લગ્ન બાદ આ 5 ભૂલો ના કરતા, જેથી કરીને તમારું સંબંધ પણ એવું ફીલ કરે યા ફિર તમારા ટાઈમ સાથે તમારા મેરેજમાં જે સ્પાર્ક હોય એ મરી જાય. આપણે દરેક વ્યક્તિએ જોયું હશે કે ફીલ કર્યું હશે કે જ્યારે આપણે રિલેશનમાં હોઈએ છીએ, જ્યારે આપણે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હોઈએ કે પછી સગાઈથી લગ્નનો ફેસ હોય, બીટ અરેન્જ મેરેજ હોય કે લવ મેરેજ હોય, ત્યારે બધા જ કપલો લવી ડવી હોય છે, લાંબી લાંબી કલાકો સુધી વાતો કરતા હોય છે, એકબીજાને સમજે છે, સ્વીકારે છે, સાંભળે છે. પરંતુ લગ્ન બાદ તરત જ એ લોકો વચ્ચે ખટપટ થવા લાગે છે, એવું ફીલ કરવા લાગે છે કે આ વ્યક્તિ મને નથી સમજતો, આ વ્યક્તિ મને નથી સ્વીકારતો, કે મતલબ બીટ ગર્લ ઓર બોય બંને ફીલ કરે છે કે આ વ્યક્તિ આવી નહોતી તો બદલાઈ ગઈ છે. ઘણું બધું એ ફીલ કરતા હોય છે અને એના મેજર આ 5 રીઝન હોય છે કે જેના લીધે એ લોકોના સંબંધમાં, સ્પેશિયલી ન્યૂ મેરિડ કપલમાં આ પ્રોબ્લેમ્સ આવે છે. તો મેક શ્યોર કરજો આ 5 હેબિટ્સને તમે કન્ટિન્યુ રાખો, જેથી કરીને સ્ટીલ તમે એમના શું કહેવાય હૃદયમાં એક ઇમ્પોર્ટન્ટ સ્થાન બનાવીને રાખી શકો. તો સૌથી ફર્સ્ટ મિસ્ટેક કપલ કરતા હોય છે યુઝ્યુઅલી એ છે કે ઇનફ ટાઈમ સ્પેન્ડ ના કરીને લગ્ન બાદ છોકરો કે છોકરી એવું સમજવા લાગે છે કે આ વ્યક્તિ તો મારી સાથે લાઈફ ટાઈમ રહેવાનો જ છે, તો હવે ક્યાં જવાનું છે, તો હવે એની સાથે ટાઈમ સ્પેન્ડ કરવો એટલો જરૂરી નથી. કાં પછી ઘરમાં જ હોય તો છોકરી કિચનમાં હોય, છોકરો બારે ટીવી જોતો હોય અને એવું ફીલ કરવા લાગે કે હા છી ને એક જ ઘરમાં છી ને, પણ ના, એવું ના હોવું જોઈએ. તમે જેમ તમારા મિત્ર માટે કે બહારના વ્યક્તિ માટે ટાઈમ કાઢો છો, એવી રીતે તમને તમારા પાર્ટનર માટે ડેઈલી અડધો કલાક કાઢવો જરૂરી છે. અડધોથી 1 કલાક તમે મિનિમમ સ્પેન્ડ કરી શકો છો એકબીજાની સાથે, જ્યાં તમે તમારા ડેઈલી એક્ટિવિટી વિશે કે તમને શું ફીલ થાય છે એ વિશે કે પછી નોર્મલી કંઈક રેન્ડમ ટૉપિક પર વાત કરી શકો. કારણ કે જ્યારથી આ કમ્યુનિકેશન ગેપ આવવા લાગે ત્યારથી પછી તમારું રિલેશન એકદમ સ્લો ચાલવા લાગે અને એકદમ બોરિંગ શું થઈ જાય. તો કપલે આ મિસ્ટેક ક્યારે પણ ના કરવી જોઈએ કે લગ્ન બાદ શું કહેવાય ટેકન ફોર ગ્રાન્ટેડ લઈને એ વ્યક્તિ સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનું ભૂલી જાય. એવું સમજીને કે આ વ્યક્તિ તો છે જ નહીં, એની સાથે શું વાત કરવાની, આખો દિવસ તો ઘરમાં જ હોય છે એકબીજા સાથે. બટ ના, આ સૌથી મોટી મિસ્ટેક કરે છે લોકો પોતાના રિલેશનમાં કે એકબીજાને સ્પેસિફિકલી એક ફિક્સ ટાઈમ ના આપીને. સેકન્ડ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિસ્ટેક બધા જ કપલ પોતાના રિલેશનમાં કરતા હોય છે એ છે કે થર્ડ પર્સનનો ઓપિનિયનને એટલું ઇમ્પોર્ટન્સ આપીને. અગર જો રિલેશન તમારું છે તો રિલેશનના ડિસિઝન્સ પણ તમારા અને તમારા પાર્ટનરના હોવા જોઈએ, ના કે તમારા મમ્મી પપ્પા, ભાઈ બહેન કે બહારનું કોઈ વ્યક્તિ, મિત્ર કે પછી ઓફિસનો કલીગ કે કોઈ એવા વ્યક્તિના જે તમારા મેટરને, ઇશ્યુને કે વાતોને સાંભળીને, તમારા બંને વચ્ચેના પ્રોબ્લેમ્સને સાંભળીને એ લોકો જે ઓપિનિયન આપે એ તમે તમારા રિલેશનમાં ઘુસાડવાનો ટ્રાય કરો. ના, એ સૌથી વધારે રોંગ છે. અહીં તમે બંને ઝઘડો છો, તમે બંને એકબીજાને વાત કરો છો કે કંઈ બી કરો છો, એમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ડિસિઝન કહો કે ઓપિનિયન કહો કે પછી મનની વાત કહો, એ તમારા બંનેની હોવી જોઈએ, ના કે કોઈ ત્રીજા વ્યક્તિને. જ્યાં સુધી થઈ શકે ત્યાં સુધી તમે બંને પોતાના ઝઘડા સોલ્વ કરવાનો ટ્રાય કરો, આર્ગ્યુમેન્ટ સોલ્વ કરવાનો ટ્રાય કરો. આ રિલેશન માટે સૌથી ખતરનાક સાબિત થાય છે, કારણ કે તમારા બંનેના ડિસ્ટન્સમાં સૌથી મોટો રોલ પ્લે કરે છે. તો મેક શ્યોર કરો કે તમે બંને પોતાની એકબીજાની વાત સાંભળો, સ્વીકારો, ભલે વાજો, બોલો, કંઈ પણ કરો. બી છોકરીની મમ્મી હોય કે છોકરાની મમ્મી હોય કે છોકરાના ફેમિલીવાળા હોય કે છોકરીની ફેમિલીવાળા, એ કોઈ પણ તમારા બંનેના રિલેશનમાં આવવું ના જોઈએ. કારણ કે આ રિલેશન તમારા બંનેનું છે, ના કે કોઈ આજુબાજુવાળાનું કે એ લોકો મમ્મી પપ્પા, ભાઈ બહેન કોઈનું જ નથી. આ હસબન્ડ વાઈફનું, સ્ત્રી પુરુષનું, પતિ પત્નીનું, ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડનું આ રિલેશન તમારા બંનેનું છે.
બીજું છે સ્પેશિયલી આ છોકરી લોકો કરતી હોય છે કે પોતાના હસબન્ડની કેપેબિલિટીને બીજા કોઈ વ્યક્તિ સાથે કમ્પેર કરતી હોય છે કે જો એનો પતિ તો આમ કરે છે, એની પત્ની તો આમ કરે છે, એ લોકો તો અહીંયા ફરવા જાય છે, એ લોકો તો આટલું કમાય છે. આ બધી યુઝ્યુઅલી છોકરો કે છોકરી ઘણી વખત બહુ ઓછા પ્રમાણમાં છોકરાઓ કમ્પેરિઝન કરતા હોય છે, પણ વધુ પડતી છોકરીઓ કમ્પેરિઝન કરતી હોય છે કે આવું થાય છે, એ લોકો આટલું કરે છે, આપણે તો કંઈ કરતા જ નથી, એ લોકો આમ કરે છે, એ લોકો અહીંયા ફરવા જાય છે, આપણે તો ક્યાંય જતા જ નથી. યુઝ્યુઅલી આ બધું સોશિયલ મીડિયાના કારણે, સ્ટેટસના કારણે ને એવું બધું થતું હોય છે. અને છોકરીઓમાં એવી ફિલિંગ જગી જતી હોય છે કે મારો પાર્ટનર મારા માટે કંઈ નથી કરતો, બર્થડે સરપ્રાઈઝ નથી આપતો, એનિવર્સરી ગિફ્ટ નથી આપતો, કોઈ ટ્રીપ પ્લાન નથી કરતો, ક્યાંય સારી જગ્યાએ ફરવા નથી જતા, ડિનર લંચ પર નથી જતા, ડેટ પર નથી જતા. આવું ઘણું બધું યુઝ્યુઅલી છોકરી લોકો ફીલ કરતી હોય છે બીજાનું જોઈને. તો સ્ટોપ ડુઈંગ દેટ. જો તમને તમારું રિલેશનને વધારે સ્ટ્રોંગ બનાવવું હોય તો ઇન્સ્ટન્ટ ઓફ કમ્પ્લેનિંગ તમે પોતાના પાર્ટનરને સપોર્ટ કરી શકો છો, બીટ ફાઇનાન્શિયલી, ઇમોશનલી, મેન્ટલી, ફિઝિકલી, કોઈ પણ રીતે તમે તમારા પાર્ટનરને સપોર્ટ કરીને આગળ વધી શકો છો. કે ઠીક છે આપણે ઇન્ટરનેશનલ ટ્રીપ નથી કરી શકતા તો કંઈ નહીં, નેશનલ ટ્રીપમાં, ડોમેસ્ટિક ટ્રીપમાં હું તમને થોડી મદદ કરીશ જેથી કરીને આપણે કોઈ સારી જગ્યાએ જઈ શકીએ. ભલે 5 દિવસની ટ્રીપ નહીં પણ 3 દિવસની ટ્રીપ આપણે કરી શકીએ. કે પછી ભલે બહારે જવું આપણે નથી જઈ શકતા તો કંઈ નહીં, આઈ વિલ મેક સમથિંગ સ્પેશિયલ ફોર યુ, યા ફિર આપણે બંને સાથે મળીને ઘરમાં કંઈક બનાવીએ. તો એવું ઘણા બધા ઓપ્શન્સ હોય છે જ્યાં તમે બંને એકબીજાને કમ્પેર ના કરીને એકબીજાને સપોર્ટ કરી શકો છો. એકબીજાની આદતોમાં છે કે એકબીજાની હેબિટ્સમાં, કહી શકીએ કે એકબીજાના ઇન્ટરેસ્ટમાં એકબીજાને સપોર્ટ કરીને તમે એકબીજા સાથે ગ્રો કરી શકો છો, ના કે કમ્પેર કરીને. કારણ કે કમ્પેરિઝન કરશો તો ઉલટાનું તમારું રિલેશન જ તૂટશે, કાં પછી એમાં શું કહેવાય, એક પર્સનના મનમાં આમ દુઃખ થશે, કાં પછી એને એમ થશે કે આ વ્યક્તિ તો ક્યારે મને સમજતું જ નથી, ક્યારે મને સારું કહેતું જ નથી. તો એવી બધી ફિલિંગ્સ બીજાના મનમાં ના લાવવા કરતાં આપણે એ રિસ્પોન્સિબિલિટી લેવી જોઈએ કે આપણે એને સપોર્ટ કરીએ. ફોર્થ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ કે આપણે એક્સપેક્ટ ના કરીને કે સામેવાળો મને બોલ્યા વગર સમજી જશે. આટલો ટાઈમ આપણે સાથે રહીએ છીએ તો તમે તો મને સમજવું જ જોઈએ કે હું શું કહેવા માગું છું, હું શું ફીલ કરું છું. એવું ના કરીને આપણે આપણા મનની વાત ઓપનલી આપણા પાર્ટનર સાથે શેર કરવી જોઈએ, બીટ છોકરો હોય કે છોકરી હોય. કેમ કે ઘણી વખત કહેવાથી રિલેશનમાં ઘણું બધું સોલ્વ થઈ જાય છે, ના કે એ એક્સપેક્ટ કરીને કે યા ફિર ના કે એ કહીને કે તમે તો મને સમજતા જ નહોતા, તું તો મને સમજતી જ નથી. એવું ના કહીને એકબીજાને સમજવાનો પ્રયત્ન કરીએ, એકબીજાની સાથે એક્સપ્રેસ કરીએ, એકબીજાની સાથે શેર કરીએ બધી વસ્તુ, તો તમારું રિલેશન વધારે બેટર બની શકે. અને લગ્ન બાદ આપણે છોકરો કે છોકરી એવું ઈચ્છતા હોઈએ છીએ કે મારો પાર્ટનર બદલે. છોકરો એવું એક્સપેક્ટ કરતો હોય કે છોકરી મારા ઘરે આવીને પછી મારા ઘરના રૂઢિ માહોલમાં જેવું રીતે રહીએ છે, મારી મમ્મી આટલા વર્ષ જેવી રીતે રહી છે એવી રીતે એ છોકરી પણ રહે. અને છોકરી એવું એક્સપેક્ટ કરે કે મારા પેરેન્ટ્સ, મારા પપ્પા જેવી રીતે મને રાખતા હતા એવી રીતે મારો પતિ પણ રાખે, કે પછી મારા સપના પૂરા કરે, કે પછી મારી બધી વાત સમજે, સ્વીકારે, હું જેવી છું, જે છું એવી રીતે. તો એવું ઘણું બધું નાના મોટું આપણે એકબીજાનામાં ચેન્જ કરવાનો પ્રયત્ન કરતા હોઈએ, અથવા એવું એક્સપેક્ટ કરતા હોઈએ કે આ વ્યક્તિ મને આવી રીતે જ સમજે, મારા બોલ્યા વગર, મારા કહ્યા વગર મને સમજે. તો વિચ ઇઝ ટોટલી રોંગ. આ બધી વસ્તુઓ તમને એકબીજાથી દૂર લઈ જાય છે. તો મેક શ્યોર કરો કે તમે તમારા રિલેશનમાં એકબીજાને જેવા છો એવી રીતે સ્વીકારો, અને ના કે બદલવાનો પ્રયત્ન કરો, અને બધું શેર કરો, બોલો. આપણે ભગવાને મોઢું બોલવા માટે જ આપ્યું છે. અમસ્તા બીજી વસ્તુ ના બોલીને જે આપણા મનમાં છે એ બોલવું વધારે સહેલું છે, અને એનાથી સોલ્યુશન મળશે, ના કે ઝઘડા થશે.
ફિફ્થ વસ્તુ છે જે મારા માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે રિલેશનમાં, કારણ કે એક ટાઈમ બાદ, સ્પેશિયલી જ્યારે છોકરા આવ્યા બાદ તમે પતિ પત્ની ઓછા અને મા બાપ વધારે બની જાઓ છો, વિચ ઇઝ રોંગ. કારણ કે તમે સૌથી પહેલાં એક પતિ પત્ની છો, એકબીજાના પાર્ટનર છો, અને એકબીજાની નાની નાની આદતોને યાદ રાખવું સૌથી મજબૂત પાયો હોય છે આપણા રિલેશનનો. કે એકબીજાની નાની નાની વાતોને યાદ રાખીને અપ્રિશિએટ કરવું, એ વસ્તુ માટે થોડો પ્રેમ આપવો, થોડી આદતો એકબીજાની એડપ્ટ કરવી, કે પછી એકબીજા માટે એટલા નાના નાના એફર્ટ્સ લેવા જેથી કરીને તમારા રિલેશન સ્ટ્રોંગ બની શકે છે. સામેવાળાને એવું ફીલ થાય કે હા, મારો પાર્ટનર મને હજી પણ પ્રેમ કરે છે, આટલા વર્ષો બાદ પણ એ મને એવી રીતે જ પંપાળે છે, બીટ છોકરો હોય કે છોકરી હોય. બટ આવી નાની નાની વસ્તુ કરવી પોતાના સંબંધમાં ખૂબ જરૂરી છે. કોઈ પણ નાની વસ્તુ હોય, જેમ કે બહાર જઈને એના માટે કંઈક લઈ આવવું, એને ગમતું ખાવાનું ખવડાવવા લઈ જવું વીકેન્ડ્સ પર, કે પછી એને યાદ કરાવવું કે અરે તું આ ડ્રેસમાં સારી લાગે છે, તમે આ શર્ટમાં સારા લાગો છો, કે પછી હું તમારા માટે ક્યાંક ગઈ હતી તો હું તમારા માટે આ લાવી, કે હું તારા માટે આ લાવ્યો. આવી નાની નાની વસ્તુ છે. એવું નથી કે તમે 50,000, 1 લાખ કે પછી 10,000ની વસ્તુ લો. ના, એ વસ્તુ ભલે 100-200ની પણ હોય, પણ એક આપણું પાર્ટનર યાદ રાખીને આપણા માટે લાવ્યો છે, એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો રિલેશનમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે ઇમોશનલ નીડ. તો આ ઇમોશનલ નીડ તમે નાના નાના એફર્ટ્સથી પૂરી પાડી શકો છો, એકબીજાને સમજીને, સ્વીકારીને. આ હતા 5 પોઈન્ટ્સ જે તમને તમારા રિલેશનમાં સંભાળીને રાખવાના છે, સાચવીને રાખવાના છે, અને એના પર હંમેશા વર્ક કરતું રહેવાનું છે, જેથી કરીને તમારું રિલેશન સ્ટ્રોંગ રહે લાઈફ ટાઈમ, અને તમે આ બીજા જે કપલ ભૂલો કરતા આવ્યા છે એ કપલ જેવી ભૂલો ના કરો. આ 5 આદત મેજર નથી, પણ યસ નાની નાની છે જે તમારા રિલેશનને બીજાના રિલેશન કરતાં થોડું વધારે સારું બનાવી શકે છે. ક્યારે પણ તમારો પાર્ટનર, અગર જો તમે આ 5 વસ્તુ કરશો ને, તો ક્યારે પણ તમારો પાર્ટનર એવું નહીં કહે કે આ વ્યક્તિ મને સમજતું નથી, આ વ્યક્તિ બદલાઈ ગયું છે. કારણ કે આ બધી વસ્તુ એવી છે જે આપણા રિલેશનને હંમેશા સ્ટ્રોંગ બનાવે છે. તો આઈ હોપ તમને વિડીયો ગમ્યો હોય. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ચેનલને ભૂલતા નહીં, અને મળીએ આવતા વિડીયોમાં એક નવા ટૉપિક સાથે.